वसल्लम वला हौल वला कुव्वत इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर लाइनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वमा उबर्रिउ नफ्सी इन्ना नफ्सा लअम्मारतुम बिसूइ इल्ला मा रहिम रब्बी इन्ना रब्बी गफूरुर रहीम। वक़ालल मलिकु ऊतूनी बिही अस्तख़लिसहु लिनफ़्सी फलम्मा कल्लमहु क़ाल इन्नकल यौमा लदैना मकीनुन अमीन। क़ाल इज्अलनी अला ख़ज़ाइनिल अर्दि इन्नी हफ़ीज़ुन अलीम। सदक़ल्लाहुल अलियुल अज़ीम। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। भाइयों, अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। वालेकुम अस्सलाम व रहमतुल्लाहि व बरकातहू। તો આજે આપણો જે સબ્જેક્ટ મેટર છે તે છે જે સુરત યુસુફની જે ચર્ચા છે તે આપણે કન્ટિન્યુ રાખશું. આજે આપણે વર્ષ નંબર 53, વર્ષ નંબર 54 અને વર્ષ નંબર 55 જે આયતો મેં હમણાં તમારી સમક્ષ રજૂ કરી એની આપણે ચર્ચા કરીશું આજે. હવે આ ત્રણ આયતો ઉપર ત્રણ આયતોની ચર્ચા ઉપર આપણે આવીએ એની પહેલા મુખ્તસરમાં આપણે એક સમરી લઈ લઈએ જેથી કરીને આપણી કન્ટિન્યુઇટી રહે અને આપણી સમજણી એમાં વધારે થાય. તો ગયા વખતની ચર્ચામાં આપણે જોયું કે રાજા બહુ જ ખુશ થયો હતો હઝરત યુસુફ ઉપર, કારણ કે હઝરત યુસુફ એના સ્વપ્નની તાબીર અને તદબીર સરખી રીતે રાજાને સમજાવી હતી. તાબીર એટલે ઇન્ટરપ્રિટેશન, તદબીર એટલે એના સોલ્યુશન પણ આપ્યા હતા, જે દરબારમાં કોઈ પણ આપી નહોતું શક્યું. હવે કારણ કે રાજા આટલો ખુશ થયો, એણે હુકમ આપ્યો હઝરત યુસુફને આઝાદ કરવાનો, પણ હઝરત યુસુફે આઝાદીનો ઇનકાર કર્યો અને એણે રાજા પાસે માંગણી કરી કે મારા ઉપર જે તોહમત નાખવામાં આવી છે તે તોહમતની તપાસ કરાવે. એટલે રાજાએ આ માંગણી કબૂલ કરી અને તપાસ કરવા માટે બધી સ્ત્રીઓ જેણે તોહમત નાખી હતી એણે ભેગી કરી અને ઝુલેખા જે અઝીઝે મિસરની વાઇફ હતી એને પણ બોલાવી અને હઝરત યુસુફની નાદાનીનો પુરાવો કર્યો. સાથે સાથે રાજાએ હઝરત યુસુફની પવિત્રતાની સાબિત કરી અને એણે જોઈ કે હઝરત યુસુફ કેટલા પવિત્ર હતા. હવે આયા હઝરત યુસુફ પછી આપણને સમજાવે છે કે શા માટે એણે માંગણી કરી હતી કે એને તોહમતનો પુરાવો સાબિત કરે, એટલે કે એની નાદાનીનો સાબિત કરે. શા માટે માંગણી કરી હતી? તો એની દલીલ વર્ષ નંબર 52. વર્ષ નંબર 52માં અલ્લાહ સમજાવે છે કે શા માટે એણે માંગણી કરી હતી. મેં વર્ષ 52માં હઝરત યુસુફ સમજાવે છે કે મેં એટલા માટે તોહમત વિશે તપાસ કરવાની માંગણી કરી હતી કારણ કે મને બાદશાહને મને ખપતું હતું કે બાદશાહ જાણી લે કે મેં કોઈ પણ જાતનું ગુનાહનું કામ નહોતું કર્યું જ્યારે અઝીઝે મિસર હતા નહીં ત્યાં, અને મેં ઝુલેખા સાથે કોઈ પણ ગુનાહનું કામ નહોતું કર્યું. એની ગેરહાજરીમાં મેં ઝુલેખા સાથે કોઈ પણ ગુનાહનું કામ નહોતું કર્યું. અને સાથે સાથે એક પ્રિન્સિપલ આપ્યું હતું, અને પ્રિન્સિપલ આ હતું કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા ગુનાહો કરનારાઓને કોઈ પણ જાતની કામયાબી આપતો નથી. તમે જોશો ને કે એક એક
એક એક જે આયતો આપણને મળે છે ને હઝરત યુસુફ સૂર્ય યુસુફમાં, એક એક આયતો પછવાડે આપણા માટે સબક હોય છે. જો અહીંયા આપણને કયું સબક આપે છે હઝરત યુસુફ, કે તમે જ્યારે તમારા ઉપર કોઈ પણ ઇલ્ઝામ નાખવામાં આવે, તમને કોઈ પણ જાતનું અનજસ્ટલી ટ્રીટમેન્ટ કરવામાં આવે, તો તમારે જસ્ટિસ માટે હંમેશા લડાઈ કરવી જોઈએ. એટલે તો એને માંગણી કરી કે મારી જસ્ટિસનો પુરાવો કર, નંબર 1. અને નંબર 2 કે હંમેશા યાદ રાખજો કે જસ્ટિસ વિલ ઓલવેઝ પ્રિવેલ. ગુનાહ કરવા વાળો કોઈ દિવસ કામયાબી નથી મળતી. જસ્ટિસ વિલ ઓલવેઝ પ્રિવેલ. આ આપણને વર્ષ નંબર 52 માંથી સબક મળે છે. હવે વર્ષ નંબર 53 માં આપણે આવીએ. વર્ષ નંબર 53 માં જો હઝરત યુસુફ પોતાના નફ્સની વાત કરે છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે અહીંયા આપણને ક્યાં લઈ જાય છે હઝરત યુસુફ અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. હઝરત યુસુફ કહે છે કે હું ક્યારે મારા નફ્સને પાક નથી કહેતો. જો કેવી રીતે શરૂ કરે છે, હું મારા નફ્સને કોઈ દિવસ પાક નથી કહેતો. અને આ જ આયતમાં એનું કારણ આપે છે. શા માટે? કારણ કે હંમેશા નફ્સ આપણને બુરાઈ તરફ લઈ જાય છે. શબ્દ જે અહીંયા યુઝ થયો છે આયતમાં, ઇન્ના નફ્સા લઅમ્મારતુ બિસૂઈ, હંમેશા આપણું નફ્સ આપણને બુરાઈ તરફ લઈ જાય છે. પછી આગળ વધે છે આ જ આયતમાં હઝરત યુસુફ કહે છે, સિવાય કે, અનલેસ, સિવાય કે પરવરદિગાર મારા તરફ રહમ ફરમાવે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની જો રહેમાનિયત હશે તો હું આ બુરાઈનું કામ નહીં કરું. ધીસ ઇઝ વોટ હી મીન્સ બાય ધેટ. અને પછી કહે છે, બેશક મારો પરવરદિગાર માફ કરનાર છે અને દયાળુ છે. મતલબ કહેવાનો એ છે કે જો તમે ઇસ્તગફાર કરશો અને માફી માંગશો અને તોબા કરશો, તો પરવરદિગાર હંમેશા તમારો ઇસ્તગફારને કબૂલ કરશે, સિન્સિયરલી ડન, અને તમારી તોબાને કબૂલ કરશે, તમારી તોબાને આગળ લઈ જશે. આ એનો મતલબ છે. હવે આમાં અમુક આપણે સમજણી લઈએ. જો હઝરત યુસુફ પોતાના નફ્સની વાત આવી રીતના કરે છે કે હું ક્યારે પણ મારા નફ્સને પાક નથી સમજતો. મારો નફ્સ શા માટે નથી સમજતો? કારણ કે મારો નફ્સ મને બુરાઈ તરફ લઈ જાય છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. પછી કહે છે, અનલેસ, સિવાય કે મારો પરવરદિગારની રહેમત મારા ઉપર હોય. હવે અહીંયા he produces આ વાર્તામાં a very good example already. આપણે આ એકચ્યુઅલી એક્ઝામ્પલ કરી ચૂક્યા છે, પણ મને કારણ કે મને એમ્ફોસાઇઝ કરું છું આ પોઈન્ટ, એટલે હું આ એક્ઝામ્પલ પાછો લઈ આવું છું. કે તમને ખબર હશે કે ઝુલેખાએ પોતાના રૂમમાં હઝરત યુસુફને બંધ કરી નાખ્યો, બધા દરવાજા બંધ કરી નાખ્યા હતા. હઝરત યુસુફને પણ ખબર હતી કે આ બધા દરવાજા બંધ છે. અને પછી કહે છે, હું તારા માટે તૈયાર છું. હવે આ ગુનાહોના બધા હુમલાઓ એના મગજમાં, એના દિલમાં આવી પડ્યા. હઝરત યુસુફને ખબર હતી કે આ બધા દરવાજા બંધ છે, અહીંયા મારા ઉપર ગુનાહોના હુમલાઓ થાય છે, છતાંય એને એસ્કેપ કરવા માટે, આ ગુનાહોને એસ્કેપ કરવા માટે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની હેલ્પ માંગીને એને દરવાજા તરફ ભાગ્યા. ખબર હતી કે દરવાજા બંધ છે, છતાંય એને ગુનામાંથી પોતાને છોડવાનું હતું, એમ સમજીને કે હવે જો મારા અલ્લાહની રહેમત મારા ઉપર નહીં હોય તો હું બચી નહીં શકું. એટલે એ ભાગ્યો. અને જ્યારે ભાગ્યો, દરવાજો અઝીઝે મિસર દરવાજો ખોલ્યો અને એને જોયું કે ત્યાં ઊભો છે હઝરત યુસુફ, એની પછવાડે ઝુલેખા છે, અને એની જે શર્ટ હતી અહીંયા ખેંચેલી હતી, ફાટેલી હતી. અને અઝીઝને ખબર પડી ગઈ કે અહીંયા આ હઝરત યુસુફ ઇનોસન્ટ છે. આ પુરાવો આપણે જોઈ લીધા છે, આપણે ડિસ્કશન કરી નાખ્યા હતા. પણ અહીંયા કહેવાનો મતલબ એમ છે કે જો અહીંયા હઝરત યુસુફ એમ નથી કહેતા કે હું જો ગુનાહોથી બચ્યો, એ એમ કહે છે કે જો મારા અલ્લાહની રહેમત ન હોત તો હું આ ગુનાહોમાંથી બચી ન શકત. નંબર 1. નંબર 2, અહીંયા આપણને જે મળે છે તે આ છે
કે તૌહીદની ખુશ્બુ મળે છે. જ્યારે આપણને અલ્લાહની રહેમત ઘેરી લે છે ત્યારે આપણને તૌહીદની ખુશ્બુ આપણી સાથે હોય છે. આ નંબર 2. સાથે સાથે આપણને અહીંયા ખબર પડે છે કે હઝરત યુસુફની નિખાલાસતા અને સિન્સિયરિટી, કે એ કમ્પ્લીટલી હી વોઝ ડિપેન્ડન્ટ, કારણ કે એની સિન્સિયરિટી એના અલ્લાહ ઉપર આખી હતી કે મારો અલ્લાહ જો મને એની રહેમતથી નહીં બચાવે તો હું નહીં બચી શકું, પણ મારી કોશિશ હંમેશા હશે કે હું બચું. ધીસ ઇઝ ધ મીનિંગ ઓફ ઇટ. અને ત્રીજું આપણા માટે સબક આ છે કે જ્યારે આપણે કોઈ પણ સારું કામ કરીએ અથવા ગુનાહોના કામથી આપણે બચીએ ત્યારે જો આપણે એમ કહીએ કે જો હું સારું કામ કર્યું છું કે હું ગુનાહોથી બચ્યો છું, આ ફ્રેમ ઓફ માઇન્ડ આપણામાં ન હોવું જોઈએ. ધ ફ્રેમ ઓફ માઇન્ડ જે આપણામાં હોવું જોઈએ એ આ હોવું જોઈએ કે જો અલ્લાહની રહેમત મારા ઉપર ન હોત તો હું આ ગુનાહના કામથી બચ્યો ન હોત, કે હું આ સારું કામ કરી ન શક્યો હોત. જો આ ફ્રેમ ઓફ માઇન્ડ હોય ને એને આપણે કહીએ છીએ તકવા. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ તકવા. આ તકવા છે. જો આ તકવા આપણા માઇન્ડમાં ન હોત તો આપણને તૌહીદની ખુશ્બુ આપણી પાસે ન હોય. જો આ ફ્રેમ આપણા માઇન્ડમાં હોય કે અલ્લાહની રહેમત મારી સાથે છે કારણ કે હું હંમેશા અલ્લાહને યાદ કરતો હોઉં છું, તો તૌહીદની ખુશ્બુ તમારી સાથે હશે, તમારી સિન્સિયરિટી તમારી સાથે હશે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી તમારા દિલમાં, તમારા મગજમાં, તમારા મોઢાઓથી તમે અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન બોલતા રહેશો, હંમેશા અલ્લાહનો શુકર કરતા રહેશો. અહીંયા આપણને સૂરે નૂરમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એવી સરખી રીતે અને ફાઇન રીતે સમજાવે છે, કહે છે કે જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, જો આ સમજવા જેવી વાત છે બાય ધ વે. અહીંયા સૂરે નૂરમાં આપણને સમજાવે છે કે જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની રહેમત તમારી પાસે ન હોત તો તમે હંમેશા ગુનાહોના કામ કરતા હોત. એનો મીનિંગ શું છે? એનો મતલબ શું થઈ શકે? એનો મતલબ આ છે, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. એનો મતલબ શું છે? એનો મતલબ આ છે કે જો નફ્સની પાકીઝા આપણી પાસે ત્યારે જ હોઈ શકે જ્યારે આપણી પાસે પરવરદિગારની રહેમત હોય. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ સ્ટેટમેન્ટ આઈ હેવ જસ્ટ મેડ. આપણી નફ્સની પાકીઝા ત્યારે જ થઈ શકે જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની રહેમાનિયત આપણી સાથે હોય. નંબર 1. નંબર 2, કે આપણી પાસે પરવરદિગારની રહેમાનિયત ત્યારે જ હોય જ્યારે આપણે બુરાઈ કામોનો વિરોધ કરતા હોય. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. પાકીઝા ત્યારે જ હોય જ્યારે રહેમાનિયત અલ્લાહની હોય. બુરાઈ કામો જ્યારે આપણે વિરોધ કરીએ ત્યારે આપણે રહેમાનિયત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની મળે છે. અને જ્યારે આપણે આ બુરાઈ કામોનો વિરોધ કરીએ, વિરોધ મીન્સ વી ગો અગેન્સ્ટ ઇટ, આપણે બુરાઈ કામોને અટકાવીએ એનો મતલબ થાય છે જ્યારે આપણે બુરાઈ કામોને અટકાવીએ ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની રહેમાનિયત આપણને ઘેરી લે છે. અને જ્યારે આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની રહેમાનિયત ઘેરી લે છે ત્યારે તૌહીદની ખુશ્બુ આપણામાં આવે છે. ધીસ ઇઝ ધ મીનિંગ ઓફ તૌહીદની ખુશ્બુ. ધીસ ઇઝ ધ પ્રોસેસ. પાકીઝા ત્યારે જ થાય જ્યારે અલ્લાહની રહેમાનિયત હોય. અલ્લાહની રહેમાનિયત ત્યારે જ આવે જ્યારે આપણે બુરાઈઓ કામને અટકાવે. જ્યારે આપણે બુરાઈઓ કામોને અટકાવે ત્યારે અલ્લાહની રહેમાનિયત આપણને ઘેરી લે, અને જ્યારે આપણને રહેમાનિયત ઘેરી લે ત્યારે તૌહીદની ખુશ્બુ આપણામાં આવે. ધીસ ઇઝ ધ પ્રોસેસ. આપણને અલ્લાહ સુબ્હાનહુ, આ હઝરત યુસુફની વાર્તા આપણને સમજાવે છે કે જો તૌહીદની ખુશ્બુ આપણામાં નાખવી હોય તો જો જેવી રીતે હઝરત યુસુફ ગુનાહોથી બચવાની કોશિશ કરી એવી રીતે આપણને પણ ગુનાહોથી બચવાની કોશિશ કરવી જોઈએ. ભાઈઓ, જો આ સમજાઈ ગયું હોય તો હવે આપણે વર્ષ નંબર 54 માં જઈએ.
વર્ષ નંબર 54 માં અલ્લાહ સુબહાન વતાલે જો શું કહે છે. હવે અહીંયા શું હતું? તો કોન્ટેક્સ્ટ ઇઝ લાઈક ધીસ કે રાજા સાહેબ હઝરત યુસુફ ઉપર બહુ ખુશ થઈ ગયા હતા. એટલા એની પવિત્રતા ઉપર એટલો ખુશ થઈ ગયા હતો કે એના એલચીને સમજો છો ને, એલચી એટલે શું? એનો રેપ્રેઝેન્ટેટિવ. એના રેપ્રેઝેન્ટેટિવને કહે છે કે તેમને એટલે કે હઝરત યુસુફને મારી પાસે મોકલાવ, પાસે લઈ આવો કે હું તેમને મારો એડવાઇઝર બનાવું. જ્યારે હઝરત યુસુફ બાદશાહ પાસે આવ્યા ત્યારે બાદશાહ હઝરત યુસુફને કહે છે કે આજથી અમારી પાસે તમારું ઊંચું મકામ છે અને તમે અમારા સિન્સિયર ટ્રસ્ટવર્ધી એડવાઇઝર છો. ધીસ ઇઝ આયત નંબર 54. ઇમિડિયેટલી આફ્ટરવર્ડ્સ આયત નંબર 55 માં જો હઝરત યુસુફ શું કહે છે બાદશાહને કે મને મિસરની જમીનની ખજાનાનો ઇન્ચાર્જ આપ, અને હિફાજત કરીશ. હવે આ બે આયત જ્યારે આપણે એને કમ્બાઈન કરીએ ને તો આપણને એમાં અમુક અને આ સવાલો બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવા માટે. જોજો એક એક આયતમાં આપણા માટે સબકો છે ભાઈ, એક એક આયત. અને સવાલો જે ઉભો થાય છે, પહેલો સવાલ આ ઉભો થાય છે કે બાદશાહને હઝરત યુસુફ ઉપર આટલો ભરોસો અને વિશ્વાસ કેમ આવ્યો? હા, સુપરફિશિયલ અન્ડરસ્ટેન્ડિંગ આપણે એમ કહી શકીએ કે ઓહો હઝરત યુસુફ પૈગંબર હતા એટલે એના ઉપર વિશ્વાસ, એક એક્ઝામ્પલ, એક આન્સર એનો હોય, પણ નહીં. આપણને સમજવું જોઈએ કે હઝરત યુસુફ પાસે કાબિલિયત શું હતી એના કેરેક્ટરમાં, અને એનું કેરેક્ટર કેવું હતું કે જેના ઉપરથી આપણે પારખી શકીએ કે બાદશાહને એના ઉપર ભરોસો અને વિશ્વાસ આવ્યો. આપણા માટે સબક આ છે કે આપણે જ્યારે કોઈને પણ વિશ્વાસ કરીએ છીએ ને, કે એના ઉપર જ્યારે કોઈ પણ માણસનો આપણે ભરોસો કરતા હોય ને, તો એના કેરેક્ટરને કેવી રીતે આપણને સમજવું જોઈએ એનો ઉલ્લેખ આમાં છે. તો મુફસ્સિરો પ્રમાણે એ લોકો કહે છે કે બાદશાહ મેજર્ડ હઝરત યુસુફ ઇન 3 ways. નંબર 1, હઝરત યુસુફનું નોલેજ, એનું ઇલ્મ. જ્યારે એને સ્વપ્નું આવ્યું ત્યારે એ સ્વપ્નની તાબીર અને તદબીર જેવી રીતે હઝરત યુસુફે રાજાને સમજાવી, એના ઉપરથી રાજાને ખબર પડી કે આ માણસ ઉપર કેટલું ઊંચું ઇલ્મ છે. So one characteristic કે when we measure somebody's character, એ આપણે જોયું કે ભાઈ આ માણસ નકામો માણસ છે કે પછી ખાલી આપણને ખુશ કરવા માટે આપણે વાતો કરતો હોય છે, કે પછી એનું ઇલ્મ એટલું ઊંચું હોય છે કે આપણે એના ઇલ્મ ઉપરથી આપણે એને પારખી શકીએ કે આ માણસને કોઈ પણ આપણે એવું કામ સોંપશું ને તો એ ઇલ્મથી કામ લેશે, નહીં કે પોતાના ગ્રીડીનેસને લઈ આવશે કે આપણને ખુશ કરવા માટે કામ લેશે, નહીં, પોતાના ઇલ્મથી કામ લેશે. નંબર 1. નંબર 2, હઝરત યુસુફની સહનશીલતા અને હઝરત યુસુફની સબર. 7 વર્ષ કેદખાનામાં હઝરત યુસુફ ઇનોસન્ટલી કાઢ્યા છે. ઇનોસન્ટ. એના પર તોહમત નાખવામાં આવ્યું હતું પુરાવો વગર. અઝીઝે મિસર અને એના એલિટ જે હતા એને નાખી દીધા કેદખાનામાં. પણ એને સબરથી કામ લીધું કે જ્યારે એને આઝાદ કરવામાં આવ્યો, બાદશાહે કીધું કે તું આઝાદ છો. હવે એને કહ્યું કે નહીં, હું કેદખાનામાંથી નીકળીશ નહીં unless I prove unless I prove that I am innocent, unless I tell you and you prove to yourself કે અઝીઝે મિસરની ગેરહાજરીમાં હું ગુનાહનું કામ નથી કર્યું. આ એણે પોતાની સહનશીલતા અને એની સબરતાથી એને આ કામ લીધું ટુ પ્રૂવ હિઝ ઇનોસન્ટ.
This is another character of a man. When we see him, he stand by justice. ન્યાયથી એ કામ લે છે તો આપણને એના ઉપર ભરોસો કરવો જોઈએ. This is number 2. Number 3, હઝરત યુસુફની ઊંચી અને એની ઉચ્ચતા ઉપર, એની ઉચ્ચતા અદબ અને અખલાક ઉપર. જ્યારે બાદશાહે જોયું કે કેટલી એની અદબ અને અખલાક ઉચ્ચતા ઉપર છે, કેટલી હાઈ સ્ટેટસ ઉપર છે, ત્યારે એને ભરોસો કર્યો. એને ખબર કેવી રીતના પડી કે આ અખલાક અને અદબ કેટલી ઉચ્ચતા ઉપર છે? જ્યારે એને જોયું કે જ્યારે એ 7 વર્ષ કેદખાનામાં કાઢ્યા, based on false accusation of those women and Aziz Misr. જ્યારે એ લોકોને કેદખાનામાં એને નાખી દીધા, તો જ્યારે એ બહાર નીકળ્યા અને જ્યારે જ્યારે પોતાનું ઇનોસન્સ પ્રૂવ કર્યું, ત્યારે એ પોતાનું ઇનોસન્સ પ્રૂવ કર્યું, પણ એને કોઈ પણ જાતનું એક્યુઝેશન વિમેન ઉપર ન નાખ્યું, કોઈ પણ જાત. કારણ કે આ એની અદબ હતી, આ એની અખલાક હતું કે I just wanted to prove my innocence. People will understand who is just and who is unjust based on the facts. I don't have to say absolutely anything about the people who have acted against me. આ એની અખલાક હતી, આ એનું ઉચ્ચતા. અને જો શબ્દો શું યુઝ કર્યા, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ શબ્દો ક્યાં હતા. અલ યૌમા લદૈના મકીનુન અમીન, આ શબ્દ યુઝ કરે છે અલ્લાહ સુબહાન વ તઆલા કે બાદશાહ આ શબ્દો કહ્યું, ઇન્નકલ યૌમા લદૈના મકીનુન અમીન. મકીન, આમાં બે ઇમ્પોર્ટન્ટ શબ્દ છે, મકીન અને અમીન. મકીન એટલે શું? મકીન એટલે જે માણસનું ઊંચું મકામ હોય, એને હોદ્દો આપવામાં આવ્યો હોય. અને બીજો શબ્દ હતો અમીન. અમીન એટલે અમાનતદાર, ટ્રસ્ટવર્ધી. અહીંયા આ બે શબ્દો યુઝ કર્યાથી બાદશાહ હઝરત યુસુફને કહે છે કે તમે ન માત્ર શહવતની બાબતમાં અમીન છો, બલકે દરેક બાબતમાં અમાનતદાર છો. ઇન એવરી રિસ્પેક્ટ. શું કહેવા માંગે છે કે ઘણી વખતે માણસ છે ને, આપણે જોશું ને તો કેમ કે ઘણી વખતે એવું બને છે કે માણસ ના મહરમની બાબતમાં અમીન હોય, પરંતુ પૈસાની બાબતમાં અમાનતદાર ન હોય. એવા માણસો છે કે શહવતની બાબતમાં એ લોકો અમીન હોય, they refrain from it, પણ જ્યારે પૈસા આવી જાય ત્યારે અમાનતદાર નથી હોતા. અને ઘણી વખતે કોઈ માણસને હોદ્દો મળે છે તો એ હોદ્દો એટલે કે સ્ટેટસનો એબ્યુઝ કરે છે. અને ઘણી વખતે માણસ પૈસા માટે અમાનતદાર હોય છે, તમારા પૈસાની ચોરી નહીં કરે, પણ શહવતની બાબતમાં, ના મહરમની બાબતમાં પોતાના નફ્સને કંટ્રોલ નથી કરી શકતો. પણ અહીંયા બાદશાહ કહે છે, ફ્રોમ એવરી આસ્પેક્ટ I consider you trustworthy. Every aspect. If I give you a status, you will be respectful. If I give you any sort of responsibility, I have full confidence in you. કારણ કે I regard you as amanatdar. That is why એને આ શબ્દ યુઝ કર્યા, અલ યૌમા લદૈના મકીનુન અમીન. I consider you amanatdar in every respect. So, બીજો સવાલ જે ઉભો થાય છે તે આ છે કે વર્ષ 54માં બાદશાહ એને કહે છે કે હું તને એડવાઇઝર બનાવું છું. ઇમિડિયેટલી હઝરત યુસુફ કહે છે, એકચ્યુઅલી તું મને છે ને ખજાનચી, આ તારા મિસરની જમીનનો ખજાનચી બનાવ. મિસર ખજીન આખી ટ્રેઝરી મારા માટે, મારી ઓથોરિટીમાં મને આપી દે. સવાલ અહીંયા ઉભો એ થાય છે કે શા માટે હઝરત યુસુફ આ હોદ્દાની માંગણી કરે છે?
શું આ નબી માટે આ યોગ્ય છે કે આવી માંગણી કરે કે મને તું આ ટ્રેઝરી આપ, મને તું આ ઓથોરિટી આપ, આ જમીનની ટ્રેઝરીની ઓથોરિટી, અને એ પણ ટ્રેઝરીની મને ઓથોરિટી આપ, આ યોગ્ય છે? આ સવાલ ઉભો થાય કે આ નબી છે, કે નબી આવી માંગણી કરી શકે? તો મુફસ્સીરો આપણને સમજાવે છે કે શા માટે આ માંગણી કરે છે. એમાં બે રીઝન આપે છે, બે રેશનાલ આપે છે. નંબર 1 રેશનાલ આ છે કે જ્યારે રાજાનું સ્વપ્ન માટે ઇન્ટરપ્રિટેશન માટે જ્યારે રાજાએ હઝરત યુસુફને કહ્યું કે તું મારા સ્વપ્નનું ઇન્ટરપ્રિટેશન મને આપ, ત્યારે હઝરત યુસુફ જ્યારે ઇન્ટરપ્રિટેશન આપ્યું તો એને ખબર હતી કે અહીંયા 7 વર્ષ દુકાળ આવવાનું છે, અને જો આ મામલાને સરખી રીતે ડીલ નહીં કરે તો આ જે મિસરના જે લોકો છે એ લોકો હલાક થઈ જશે. સો હી અન્ડરસ્ટુડ અહીંયા રિસ્પોન્સિબિલિટી લેવાની છે. એઝ નબી, એઝ અ પ્રોફેટ, હી હેઝ ટુ ટેક ધીસ રિસ્પોન્સિબિલિટી. નંબર 1. અને નંબર 2, અલ્લાહ અને એ બાદશાહને શું કહે છે? બાદશાહને કહે છે, અહીંયા શબ્દો જે યુઝ કરે છે તે છે ઇન્ની હફીઝુન અલીમ, હું જાણકારી કરું છું, હું જાણકારી છું અને હિફાજત કરનાર છું. ક્યારે બોલે છે? ક્યારે કહે છે કે આ ટ્રેઝરી છે ને, આ ખજાનચીનો આખલો મામલો મને આપ, કારણ કે હું જાણકાર કરું છું, જાણકારી છું અને હિફાજત કરનાર છું. આઈ વિલ પ્રોટેક્ટ ધેટ. એટલે એને ખબર હતી કે he can take that responsibility of making sure કે he can save the people of Misr. Not only that, કે he can bring prosperity to the people of Egypt and make them prosperous in the years to come. He understood that responsibility. એના પછી એક ત્રીજો સવાલ પણ ઉભો થાય છે મારા ભાઈ, અને તે આ છે કે શા માટે હઝરત યુસુફ પોતાને વખાણ કરે છે? કુરાન તો વખાણ કરવાની મનાઈ કરે છે, તો હઝરત યુસુફ કેમ પોતાના વખાણ કરે છે? હવે આ જે સબ્જેક્ટ મેટર છે ને, આની ચર્ચા જરા બહુ લાંબી છે, અને મને એમ થયું કે હું જ્યારે બીજી આયતો કરીશ ત્યારે આની ચર્ચા પણ હું સાથે લઈ આવીશ, અને ઇન્શાલ્લાહ અમુક બીજા સવાલો ઉભો થાય એના પણ આપણે ચર્ચા કરીશું. ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. જો આ સૂરે યુસુફમાં એક એક આયત હું શા માટે જાઉં છું? કારણ કે એક એક આયત ઉપર આપણને આપણા સબકો મળે છે, અને જો આપણે વાર્તાને જો સમજવું હોય ને તો ખાલી આપણે એક વાર્તા કરી ન નાખીએ, પણ એ વાર્તામાં જે સબકો લેવાના છે ને એ સબકો પણ આપણે જાણીએ, અને એના ઉપર જો આપણે અમલ કરશું તો આ જે વાર્તાની મકસદ જે છે ને, જે અલ્લાહે આપણે અહીંયા આપી છે, એ મકસદ ઉપર આપણે ચાલશું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. अस्सलाम वरहमतुल्लाहि वबरकातुहू. તો ભાઈઓ, જો તમને કોઈ પણ સવાલો કરવા હોય આ બાબત ઉપર તો પ્લીઝ સવાલો કરો, ક્લેરિફિકેશન માંગવું હોય તો ક્લેરિફિકેશન માંગો, અથવા તમે તૈયાર થઈ જાઓ નમાઝ પઢવા માટે. ના ના ત્યાંથી ટ્રાય કરું તો. સલામ અલૈકુમ સત્યનભાઈ. વાલેકુમ સલામ હુસેનભાઈ, કેમ છો તમે? બસ અલ્હમ્દુલિલ્લાહ. મારો અવાજ સંભળાય છે? બરાબર સમજાય છે, સંભળાય છે. હા, તો એક વાત તો પૂછવી હતી કે જ્યારે હઝરત યુસુફ પ્રિઝનમાં હતા બિહાઇન્ડ ધ બાર, તો એમની સાથે બીજા 2 જણા હતા, અને એમાંથી એક જણાને સ્વપ્ન આવ્યું હતું, ને પછી હઝરત યુસુફે એની તાબીર બતાવી કે તું તારા અઝીઝને શરાબ પીવડાવીશ ને આ બધું કામ કરીશ, બરાબર છે ને? પણ એ પોતે ત્યાં, આ જૂની વાત છે, પેલા તમે રજૂઆત કરી હતી, એ જે મગજમાં પડી હતી તે બોલું છું. તો પછી એ પોતે ભૂલી ગયો, એટલે અઝીઝને એ સમાચાર આપી ન શક્યો. એના કારણે તમે હમણાં કહ્યું કે હઝરત યુસુફને 7 વર્ષ સુધી જેલમાં ઇનોસન્ટલી રહેવું પડ્યું, બરાબર છે? હા. તો હવે ત્યાં એ વાતને ભૂલી ગયો. તો હવે મારો સવાલ એ છે કે શું
શૈતાને ભૂલાવી દીધું કે અલ્લાહ પાકની મસલિયત હતી એ ભૂલી જાય? એક વાત એ. બીજી વાત કે દરેક બાબતમાં હજરત યુસુફ અલ્લાહ ઉપર જ ભરોસો રાખતા હતા. અને જ્યારે પછી અઝીઝે જ્યારે ઓને જે શરાબ પીવનારને સ્વપ્ન યાદ આવ્યું ને પછી હજરત યુસુફને કહે છે કે હજી યુસુફ છે, he is going to give you the definition of the dream. તો બોલાવે છે ને પછી શું ખબર છે કે 7 વર્ષ સુધી દુકાળ પડશે, ત્યાં સુધી તમે બધું અનાજ બધું ઇકોનોમાઇઝ કરો, ભેગું કરો. આ એ પછી વાત તો લાંબી થશે, પણ હમણાં ખાલી આ સ્વપ્ન ડ્રીમ ભૂલાવી દેનાર કોણ? શૈતાન કે અલ્લાહ? અને બાકી તો સમજણ પડી કે તકવા ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કંઈક પણ ખોટું કરો, હમણાં સમર આવે છે, જરાક લાઇટલી મજાક થઈ જાય, તો સમજીએ કે અહીંયા નીકળે ને હાઈ સ્ટ્રીટ ઉપર તો શું ખબર છે, જેમ જેમ તડકો વધશે તેમ તેમ ડ્રેસ ટૂંકું થશે. એટલે માણસની નજર ત્યાં જાય, પણ જો તકવા હોય તો નજર ન જાય. એમાં રાઈટ ઓર રોંગ એ મારો સવાલ છે. એટલે બે મારા સવાલ છે. ના ના હુસેનભાઈ, બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ. તમારા સવાલો ઇમ્પોર્ટન્ટ છે. એકચ્યુઅલી મારો જે પહેલો સવાલ છે એ બહુ મહત્વનો છે. તમે જે વાત કરી કે આયા બરાબર છે, કેદખાનામાં 2 હતા પ્રિઝનરની સાથે, અને એ લોકોએ પોતાના સ્વપ્નની તાબીર માગી હતી, અને એકને કહ્યું હતું કે એ માણસ ફાંસીએ જ હશે, અને બીજાને કહ્યું કે તું ત્યાં બધાને શરાબ પીવડાવતો થતો હોય. અને પણ એણે એ પણ વાત કરી કે સાંભળ, તું બાદશાહને મારી વાત કરજે. હવે એને અહીંયા આપણા જિંદગીનો આખો મકસદની તમે આજે સવાલ કર્યો ને, એમાં આપણી આખી જિંદગીનો મકસદ પણ સાથે આવી જાય છે અહીંયા. કે આપણી જિંદગીમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને જો પૈગંબરો મોકલાવ્યા, કુરાન મોકલ્યું, હિદાયતો આપી, આ બધું આપણને આપ્યું, અને પછી કહે કે જો હું ઇખ્તિયાર પણ તમને આપું છું, તમને હું જોનાર પણ બનાવ્યો, સાંભળનાર પણ બનાવ્યો, ઇન્ટેલેક્ચ્યુઅલ આપ્યું, બધું આપ્યું. તમારા ઉપર છે કે તમે મારું શુક્ર માનો કે તમે ન માનો. આપણને આ એક ફ્રી વિલ આપ્યું છે. અને સાથે સાથે શૈતાન પણ એનું પોતાનું કામ હંમેશા કરતો હોય છે. શૈતાન એકચ્યુઅલી જ્યારે એને કાઢવામાં આવ્યું, એને કહ્યું કે તું સજદો કર, અને એને રિફ્યુઝ કર્યું, ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એની રહેમાનિયતમાંથી એને બહાર કાઢી નાખ્યો. ત્યારે એને કહ્યું કે હું તારા સીધા રસ્તા ઉપર બેસીશ, અને હું માણસોને, તારા જ માણસોને, તારી જ મખલુકને ડાબી બાજુથી, જમણી બાજુથી, આગળથી ને પછવાડેથી હુમલો કરીશ, અને એને સીધા રસ્તામાંથી હું બહાર કાઢીશ. એટલે અહીંયા આપણી જિંદગીમાં આપણા નફ્સ ઉપર બધા જાતના હુમલાઓ થાય છે. તો આપણે એમ ન કહી શકીએ કે અલ્લાહે આ કર્યું છે. આપણે એમ કહી શકીએ કે શૈતાને આ માણસને એના રસ્તા ઉપર હટાવી દીધો. પણ અલ્લાહે હવે આ જ્યારે હટાવી દીધો, ત્યારે એક હઝરત યુસુફ ઉપર આ એક ટેસ્ટ આવ્યો. એને 7 વર્ષ કેદખાનામાં એને રહેવું પડ્યું, અને એ 7 વર્ષ એના અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને ભૂલ્યો નહીં. એ કહ્યું કે આ અલ્લાહની મસલિહત છે કે હું આ 7 વર્ષ કેદખાનામાં રહી અને મારી ડેસ્ટિનીને એ શેપ કરીએ છીએ, જેથી કરીને મને જે કામ આગળ જતે કરવાનું છે એના માટે હું આ કામ સક્સેસફુલી કરી શકું. સબરનો ભાગ વધાર્યો, સહનશીલતાનો ભાગ વધાર્યો, ઇલ્મનો ભાગ વધાર્યો, જેથી કરીને મિસરનું કામ લઈ શકે. અને એના માટે તૈયારી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કરી, કારણ કે કોઈ દિવસ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની રહેમાનિયતને ભૂલતો નથી. આઈ નો આ એક જવાબ છે. આઈ હોપ કે આઈ એમ એબલ ટુ ગીવ ધીસ. બીજો જે તમારો સવાલ હતો કે જેમાં આવા હુમલાઓ આપણને સમરમાં એ થાય છે, વિન્ટરમાં એ થાય છે, સ્પ્રિંગમાં એ થાય છે, ઓટમમાં એ થાય છે, પણ સ્પ્રિંગ અને સમરમાં જરાક વધારે થતું હોય છે આ દેશમાં. તો આપણને હંમેશા આપણી કાબિલિયત, આપણને આપણા
નફ્સ પર કંટ્રોલ રાખી અને તૌહીદની ખુશ્બુ માટે આપણે હંમેશા બુરાઈ કામોને અટકાવી જવું જોઈએ. અને જો આપણે અટકાવશું તો અલ્લાહની રહેમાનિયત આપણને ઘેરી રહેશે અને તૌહીદની ખુશ્બુ આપણી સાથે રહેશે. એટલે ન જોવું જોઈએ ને, જોઈએ એક તો પછી એટલે જોવું ન જોઈએ ને ન જોવું જોઈએ. પણ જયારે તમે તમે ડાર્ક ગ્લાસીસ પહેરી લેજો. પણ તમે સી સાઈડે જાઓ તો પછી હાઉ કેન યુ પ્રોટેક્ટ યોરસેલ્ફ? તમારા નફ્સને તમને કંટ્રોલ રાખવું જોઈએ મારા ભાઈ. સી સાઈડ નહીં જાઓ. સિમ્પલ. અફઝલે આપણને વાત કરી નાખી સી સાઈડ મૂકી દો, તમે નહીં જાઓ, હિજરત કરો ત્યાંથી. હુસેનભાઈ, આ તમારો સવાલ બહુ ઉત્તમ છે. હિજરત કરી નાખો, ત્યાં નહીં જાઓ તમે, હિજરત બીજે બાજુ કરો છો. એટલે આવી છે. છેલ્લા 10 વર્ષથી મને ધોળા આવી ગયા છે અને હું ડાઈ કરતો નથી. જે નેચરલ જે બુઢાપો છે ને એ બહુ સારું. તમે અમને બધાને હસાવ્યા તો એમાંય તમને કેટલી અંદર અમને બધાને મજાથી હસાવ્યા તમે, તો એમાં તમને કેટલો સવાબ મળે છે. નહીં, મને લખાય એક બધાની સાથે શેર કરી લઉં. એક મને સમજીએ કે લખાણ આવ્યું હતું, કોઈક આપણા ખબર હાજીભાઈ હોય મોકલાવ્યું હતું, બહુ સારું હતું. એ કે once you are retired over 65 then you have to keep talking. બધું ટોક કરવાથી, બધાને મળવાથી, હસવાથી, હસાવાથી જબાન એટલે ટંગ, તમારા મસલ સ્નાયુ અને તમારું બ્રેઇન એ બધાને સહી પાવર મળે છે અને એનાથી ડિમેન્શિયા દૂર ભાગે છે. સુધી 76 નો થયો પણ ડિમેન્શિયા એ મને સહી કે હજી તાળી નથી મારી. કારણ કે બધાને ખબર છે કે મારી ટંગ છે ને શોર્ટ, એટલે હાઈટમાં શોર્ટ છું પણ ટંગમાં લાંબો છું. થેન્ક યુ હુસેનભાઈ. બીજો કઈ કોઈને સવાલ છે? Given us food for thought, Hassan. સાંભળી રહી? ના સાંભળ્યું. શું છે? કીધા કે you have given us food for thought, Hassan. અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ. બસ બીજા કોઈ સવાલ છે કોઈને? Anybody want to ask anything? Yeah. Go on. Through the ayah what you recited first, as we know, the Anbiya and the A'imma, they are ma'sumin. You know what I'm talking about? So, وأهم بها وأهمت به لولا أن رأى برهان ربه. So, he did. So the main point of my question, because we don't have too much time to go, are they the ma'sumin mukhayyarin am musayyarin? Are they with them will they do them job, or they are being taught and they being God show them the right path to go with it? Yeah, what was the last part? I completely I did not hear it properly. What was the last part is the important part. What was it? My question is, Ma'soom and Paygambari. Yeah. Are they with them will they are ma'sumin, or God he make them ma'sumin? Okay, there are many. This is a very important question. God make them ma'sumin so they wouldn't sin. Yeah. Now, if you look at Hazrat Yusuf's life history, I'm just talking about Hazrat Yusuf at the moment. He's a Nabi. He underwent a lot of struggles at his early stage in the well. Then he was sold as a slave. He went where a lot of struggle. Then he was accused in the palace of Aziz al-Misr. He went through a lot of struggle. Then he went through the struggle
within the Qedkhana, within the prison. All these things suggest that charted out for that particular Paigambar to perform whatever he is responsible, he is given a responsible later on. You said that are they masumin from the beginning, or they also make effort to reach that stage where guna do not touch them, where burai or where najasa don't touch them. From the story of Hazrat Yusuf, it appears to me that a man makes an effort to reach to that stage where guna and najasa don't touch them. They run away from them. So a man, an imam, makes an effort as well to reach that stage where then guna doesn't touch them. So there is that also, that particular viewpoint also. Inna Allah ma'as-sabirin. That's the answer to it. Yes, and also the only Allah knows. Only Allah knows. He knows. He's all knowledgeable. He knows his chosen ones. So there is also that viewpoint that he knows his chosen ones. But there is also from this story a viewpoint that emerges that Hazrat Yusuf is making effort all the time, and Allah subhanahu wa ta'ala is shaping him to perform the task that he's supposed to perform in his lifetime. Okay. To the extent that guna doesn't touch him. Jazakallah. Thank you. Thank you very Okay. much. God bless. Right. We are coming to the namaz time, inshallah. So thank you so much, આપણે સિપ્તનભાઈ, અને ઇન્શાલ્લાહ next time પાછા મળશું ઇન્શાલ્લાહ. Inshallah. Assalamu alaikum wa rahmatullah. Khuda Hafiz. Khuda Hafiz. إنا أنزلناه في ليلة القدر وما أدراك ما ليلة القدر ليلة القدر خير تنزل الملائكة بإذن ربهم من كل أمر